ચલો હવે આપણે વાત કરવાની છે કલર ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. કલર ને રિગાર્ડિંગ આપણે છે ડિસ્કશન કરીએ. આમ તો ઇન જનરલ આપણે જે કલરની વાત કરીએ તો ચલો કલર ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ની ડિસ્કશન કરીએ. ઇન જનરલ જોવા જઈએ તો અલગ અલગ રીઝન ને લીધે થઈને કલર હોય, બરાબર. એમાં પેલું તો જે કલર છે એ ડીડી ટ્રાન્ઝિશન ને લીધે થઈને હોય. બીજું જે આપણને કલર મળે છે એ કલર ચાર્જ ટ્રાન્સફર ને લીધે થઈને હોય. આને લીધે છે. અને થર્ડ જે આપણને કલર મળે એ પોલરાઇઝેશન. આને લીધે થઈ પણ કલર હોય. ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન ની અંદર આપણે ડીડી ટ્રાન્ઝિશન ની વાત કરીએ છીએ. આમાં પણ પાછી અલગ અલગ કેટેગરી છે, બરાબર. ડેલ્ટા ડેલ્ટા સ્ટાર હોય, પાઈ પાઈ સ્ટાર હોય. ઇન શોર્ટ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશનમાં આપણે કોઓર્ડિનેશન ની જો વાત કરીએ તો ડીડી ટ્રાન્ઝિશન. સેકન્ડ છે ચાર્જ ટ્રાન્સફર અને ત્રીજું છે પોલરાઇઝેશન. એમાં જે ડીડી ટ્રાન્ઝિશન છે, બરાબર. તો ડીડી ટ્રાન્ઝિશન એટલે આની અંદર શું હોય? અહીંયા આગળ છે એ અનપેડ ઇલેક્ટ્રોન આવેલા હોય. હવે આમાં જે કોઈ પણ ઇલેક્ટ્રોન્સ આવેલા હોય, એટલીસ્ટ એક ઇલેક્ટ્રોન તો રિક્વાયર્ડ છે જ, બરાબર. ધીસ ઇઝ Eg. અહીંયા આગળ T2G અને આ છે Eg. હવે જેવો અહીંયા આગળ છે એ વિઝિબલ લાઇટ પડશે એટલે એમાંથી કંઈક એબ્ઝોર્બ કરશે અને એ લાઇટ ને એબ્ઝોર્બ કરી અને આ ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? હાયર એનર્જી લેવલમાં, એક્સાઇટેડ સ્ટેટમાં. તો અહીંયા જે લાઇટ પડે છે એ લાઇટ નું એબ્સોર્પ્શન થઈ જશે. આ લાઇટ તમારે છે એ બધી મિક્સ લાઇટ એપ્લાય કરવાની છે, બરાબર છે. વિબગ્યોર વાળી લાઇટ એપ્લાય કરવાની છે. કોઈ પણ કમ્પાઉન્ડ હોય, બરાબર છે, એ તમને કલરફુલ દેખાય ક્યારે? તો માનો કે આપણે અહીંયા લખીએ VIBGYOR, વિબગ્યોર. વિબગ્યોર ની પહેલા અહીંયા આગળ છે એ આવે યુવી અને એની પછી છે અહીંયા આગળ આવે IR, ઇન્ફ્રારેડ. IR પેલા આવી જશે યુવી અને પછી આવી જશે IR. કોઈ પણ કમ્પાઉન્ડ આપણને કેવો દેખાય છે એ ડિપેન્ડ કરે કોમ્પ્લિમેન્ટરી કલર ઉપર. તો એ કોમ્પ્લિમેન્ટરી કલર શું છે એ સમજવા માટે થઈ અને હું અહીંયા એક કલર વ્હીલ બનાવું છું, બરાબર. કલર વ્હીલ. આ વાયોલેટ ને ઇન્ડિગો ને આપણે બે ભેગા જ રાખીએ છીએ, બરાબર. કારણ કે એ બેમાં બહુ ઝાઝો એવો ફરક નથી. જો એ ફેર લેવો હોય તો બીજી ટાઈપનું કલર વ્હીલ બનાવવું પડે. એવું આપણે બનાવી શકીએ. તો અહીંયા આગળ છે એ આવી રીતે આપણને આપ્યું છે. વાયોલેટ ઇન્ડિગો ને મેં ભેગા રાખી દીધેલા છે. અહીંયા આગળ છે એ હવે હું રાખું છું બ્લુ, બરાબર. અહીંયા આગળ ગ્રીન, આ યલો, આ ઓરેન્જ અને અહીંયા આગળ રેડ. આને કેમ જોવાનું છે તમારે? આને તમારે એવી રીતે સ્ટડી કરવાનો છે. માનો કે કોઈ કમ્પાઉન્ડ એવો છે કે ઓરેન્જ કલર ને એબ્સોર્બ કરી લે છે. આમાં તમે એને જે બધી મિક્સ ફ્રીક્વન્સી એપ્લાય કરી, બરાબર છે, બધી જ ફ્રીક્વન્સી તમે એને અહીંયા આગળ એપ્લાય કરી છે, પણ એ એવું કરે કે આમાંથી ઓરેન્જ ખેંચી લે અને એનો ઇલેક્ટ્રોન ઉપર વયો જાય. પછી જયારે બહાર આવે ત્યારે વધારાની બધી ફ્રીક્વન્સી બહાર કાઢી નાખે. તો બહાર કયા કયા આવે? ઓરેન્જ સિવાયની બધી. તો એ ઓરેન્જ સિવાયની બધી જ ફ્રીક્વન્સી, આ માનો કે તમારો એડસોર્બ કલર ઓરેન્જ હોય તો બહાર આવે તો તમને દેખાશે બ્લુ. તમારે ક્રોસ જોવાનું છે, કોમ્પ્લિમેન્ટરી કલર એની સામેનો કલર. કોઈ કમ્પાઉન્ડ છે એ રેડ કલર એબ્સોર્બ કરે, રેડ ફ્રીક્વન્સી, તો એ તમને દેખાય કેવો? તો કે સાહેબ ગ્રીન. કોઈ યલો કલર નો કમ્પાઉન્ડ તમને દેખાય છે, ધેટ મીન્સ કે એની એબ્સોર્બ ફ્રીક્વન્સી કઈ હોય? વાયોલેટ કે ઇન્ડિગો, બરાબર છે. આવું કહેવા માંગુ છું. કોમ્પ્લિમેન્ટરી કલર ઉપર આપણે ડિસ્કશન કરીએ છીએ. કોમ્પ્લિમેન્ટરી કલર એટલે તમારે સામેનો કલર જોવાનો. જો કોઈ કમ્પાઉન્ડ માનો કે કોઈ એક કમ્પાઉન્ડ છે એ આઈઆર એબ્સોર્બ કરે છે, એડસોર્બ ઇન આઈઆર, તો એ તમને વ્હાઇટ દેખાશે. રિફ્લેક્ટેડ કયો થાય ભાઈ? રિફ્લેક્ટેડ એઝ કલરલેસ અથવા તો વ્હાઇટ. જો કોઈ કમ્પાઉન્ડ યુવી ફ્રીક્વન્સી એબ્સોર્બ કરે, બરાબર, તો એનો રિફ્લેક્ટેડ
રિફ્લેક્ટેડ એઝ બ્લેક, તો એ કમ્પાઉન્ડ તમને બ્લેક દેખાય. કોઈ પણ કમ્પાઉન્ડ જો રિફ્લેક્ટેડ કલર એટલે આપણને કેવો દેખાય છે ઈ, અને એડઝોર્બ એટલે ઈ પોતે કેવો એબ્ઝોર્બ કરે. જે કલર સમજો ને કે અહીંયા આગળ તમે એને વિબગ્યોર એપ્લાય કરો ને એમાંથી બ્લુ કલર છે ઈ શોષી જાય, બ્લુ કલર પોતે ટ્રાન્ઝિશનમાં વાપરી જાય, ધેટ મીન્સ જેવું તમે અહીંયા આગળ એપ્લાય કરો એટલે T2G માંથી છે એ ક્યાં જશે, અહીંયા આગળ હાયર એનર્જી લેવલમાં EG માં, અને અહીંયા આગળ છે એ ઉપર જશે. ત્યાંથી પછી પાછો નીચે આવે, તો નીચે આવે ત્યારે બધી ફ્રીક્વન્સી બહાર કાઢે, એની અંદર ખાલી એક બ્લુ નહીં હોય. તો બ્લુ સિવાયના બધા કલર મર્જ થઈ જાય તો એ તમને કેવો દેખાય, તો કે સાહેબ મને ઓરેન્જ દેખાય. બરાબર, એટલે અહીંયા આગળ બે ફ્રીક્વન્સી, બે ઉપર વાત હાલે છે, એડઝોર્બ કલર અને બીજો રિફ્લેક્ટેડ કલર. રિફ્લેક્ટેડ એટલે તમને જે દેખાય એ દેખાવા વાળો કોમ્પ્લિમેન્ટરી કલર કહેવાય. બે એકબીજાના શું કહેવાય, પૂરક રંગો કહેવાય, કોમ્પ્લિમેન્ટરી કલર્સ છે એ કહેવાય. બીજી વાત, કોઈ પણ કમ્પાઉન્ડ કલરફુલ દેખાવા માટે થઈને ઇલેક્ટ્રોન ઉપર જાય છે, નીચે આવે છે. ઉપર નીચે જે થાય એને બોલાય ડીડી ટ્રાન્ઝિશન. ઇલેક્ટ્રોન T2G ની અંદરથી EG માં જાય, આઈડી ઓર્બિટલ છે ને આઈડી ઓર્બિટલ જ છે, ઇટ ઇઝ કોલ્ડ ડીડી ટ્રાન્ઝિશન. બરાબર, ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન છે. તો કમ્પાઉન્ડ ને છે એ કલરફુલ દેખાવા માટે કમ્પાઉન્ડ મસ્ટ હેવ એટલીસ્ટ વન અનપેડ ઇલેક્ટ્રોન. કમ્પાઉન્ડ મસ્ટ હેવ એટલીસ્ટ વન અનપેડ ઇલેક્ટ્રોન. કયા કમ્પાઉન્ડ કલરફુલ હોય બોલો? કલર બતાવવા માટે ટુ શો કલર વી મસ્ટ હેવ D1 to D9 કન્ફિગ્યુરેશન. અને જો માની લો કે કમ્પાઉન્ડ ની અંદર D0 અથવા તો D10 છે, D0 અથવા તો D10 છે, તો એ કમ્પાઉન્ડ હશે કલરલેસ. તમને એવો ઓપ્શન આપે કે કલરલેસ કમ્પાઉન્ડ ગોતો, D0 ગોતવાનો કા D10. બરાબર છે. જસ્ટ 2 મિનિટ હું એક માઇક બંધ કરું છું. તમે લોકો 1 મિનિટ વેઇટ કરો. ઓકે, તો એક તો આ છે ભાઈ કલરલેસ. કલરફુલ થવા માટે, કલર શો કરવા માટે થઈને શું હોવું જોઈએ? D1 to 9 એટલીસ્ટ એક અનપેડ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. બરાબર, જો એની અંદર અનપેડ ઇલેક્ટ્રોન નહીં હોય તો એ કમ્પાઉન્ડ બની જશે કલરલેસ. કલરલેસ ના ઘણા બધા એક્ઝામ્પલ આપણને આપેલા જ છે, ની તમારે ફાઇન્ડ આઉટ કરવાના. ફોર એક્ઝામ્પલ, જો એક એક્ઝામ્પલ અહીંયા જ આપું છું, TiH2O, TiH2O6+3. આમાં ટાઇટાનિયમ ની અંદર કયું કન્ફિગ્યુરેશન છે? 3D1. 3D1 છે તો આપણને વાયોલેટ કલર કે પર્પલ કલર નો દેખાય, આપણને પર્પલ કલર નો દેખાશે. પણ આની અંદર જ હું TiH2O6 અને અહીંયા +4 કરી દઉં, નાવ 3D0, તો આ કલરલેસ. એક ઇલેક્ટ્રોન ને રિમૂવ કરી દઈએ ને એટલે આની અંદર અનપેડ ઇલેક્ટ્રોન છે એ બધા વયા જાય, એટલે એ 0 થઈ જાય. ડીડી ટ્રાન્ઝિશન કરવા વાળું કોઈ નથી રહ્યું. ઇલેક્ટ્રોન જમ્પ કરવા માટે હોવો તો જોઈએ, એ જ નથી. નોટ ઓનલી ધેટ, અચ્છા એ પણ પાછું ઇમ્પોર્ટન્ટ છે ને કે એમાં લેયર્સ હોય, T2G અને EG. અત્યારે આ TiH2O3, TiH2O6+3, આને આપણે છે એ ખૂબ ગરમ કરીએ. ચાલો, અને અહીંયા આગળ Cl છે, 3 ક્લોરીન લખી દઉં છું એટલે આપણને પ્રોપર ખબર પડે. Cl3. અત્યારે આ કેવા કલર નો કીધો મેં તમને? પર્પલ. આમાં કારણ કે એક ઇલેક્ટ્રોન છે, ડીડી ટ્રાન્ઝિશન થાય છે. જેવું હીટિંગ કરીશ આને એટલે આ બની જશે TiCl3 અને 6H2O રિમૂવ થઈ જશે. આ 6H2O લિગેન્ડ રિમૂવ કર્યા એટલે તમે સમજાનો અર્થ, પેલા EgT2G સેપરેશન જ વયું ગયું.
ભાઈ EgT2G બને ક્યારે, સેપરેટ થાય ક્યારે? લિગેન્ડ હોય તો. લિગેન્ડ જ નથી તો EgT2G ક્યાં છે તે? અને EgT2G નથી તો પછી આમાં ટ્રાન્ઝિશન નહીં થાય. ન રહેગા બાંસ તો ન બજેગી બાંસુરી. વાત પતી ગઈ. બરાબર. લિગેન્ડ પણ ઇમ્પોર્ટન્ટ છે, અને લિગેન્ડ હોય એટલું નહીં, પાછો અંદર અનપેડ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. બે બે કામની વાત છે. બે કન્ડિશન હશે તો જ ડીડી ટ્રાન્ઝિશન થાય, તો જ કમ્પાઉન્ડ કલરફુલ દેખાય. બરાબર. અહીંયા આગળ આ કેમ કલરફુલ નથી દેખાતો? આ તમને વ્હાઈટ દેખાય. લિગેન્ડ ઇઝ એબસન્ટ. લિગેન્ડ ઇઝ એબસન્ટ. લિગેન્ડ વૈયા ગયા, લિગેન્ડ ને રિમૂવ કરી દીધા. આવો જ કેસ બીજો કોનો છે? આવો જ કેસ બીજો છે CuSO4 નો. આ CuSO4 છે ને, CuSO4 ઇન્ટુ 5H2O ઇન્ટુ 5H2O. આમાં H2O લિગેન્ડ છે, અને આ તમને કેવો દેખાય છે બોલો? આ આપણને બ્લુ કલર નો દેખાય. બરાબર. જેવો આને ગરમ કરીએ એટલે CuSO4 ખાલી પીડો રહે અને 5 વોટર વયા જાય, લિગેન્ડ વયા ગયા. આ બ્લુ કલર નો આને આમ લખી શકો તમે, CuH2O4 SO4 ઇન્ટુ H2O. આ પ્યોર CuSO4 છે ને, એનહાઇડ્રસ, ઈ કલરલેસ છે. પ્યોર CuSO4 છે, ઈ કલરલેસ છે. કેમ? તો કે લિગેન્ડ નથી. લિગેન્ડ હોય તો જ Eg અને T2G બને. બરાબર છે. લિગેન્ડ નથી, લિગેન્ડ એબસન્ટ એટલે સેપરેશન. ડેલ્ટા નથી, ડેલ્ટા એટલે સ્પ્લિટિંગ. સ્પ્લિટિંગ નથી ને સ્પ્લિટિંગ નથી એટલે ડીડી ટ્રાન્ઝિશન નથી, કલર નથી. 2 માર્કની અંદર બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય કે ભાઈ CuSO4 5H2O તો બ્લુ કલર નો છે, પણ હીટિંગ કરીએ તો CuSO4 પ્યોર બને. ઈ એનહાઇડ્રસ CuSO4 કલરલેસ છે અથવા તો વ્હાઇટ કલરમાં છે. રીઝન આપો તો તમારે આવું જ લખવાનું થાય કે પ્યોર CuSO4 એનહાઇડ્રસ ની અંદર લિગેન્ડ નથી, Eg અને T2G લેયર નું સેપરેશન નથી, ડીડી ટ્રાન્ઝિશન ઇઝ નોટ પોસિબલ. બીજી એક આ CuSO4 5H2O ઉપર એક વાત કરી દઉં. આનું હું સ્ટ્રક્ચર બનાવી દઉં છું તમને. બરાબર. એટલે તમને લોકોને ખ્યાલ આવે. કોપર +2 ની હારે અમોનિયા અને વોટર બે સ્ટ્રોંગ, આવું કીધેલું છે તમને. કોપર +2 અહીંયા આગળ આવેલો છે, તો આની અંદર એમોનિયા અને વોટર બંને સ્ટ્રોંગ. અચ્છા, અહીંયા આગળ હવે એક બીજો વોટર મોલેક્યુલ છે. એ વોટર મોલેક્યુલ ને આવી રીતે લખી દઉં છું. આ વોટર મોલેક્યુલ આની સાથે H બોન્ડ બનાવતો છે અને હાઇડ્રોજન આને. અને બીજો અહીંયા આગળ છે સલ્ફેટ. સલ્ફેટ ધેટ મીન્સ SO4 -2. તમે આ સ્ટ્રક્ચર જુઓ. આ સ્ટ્રક્ચર ની અંદર 4 વોટર લિગેન્ડ વાળા છે અને 1 વોટર લિગેન્ડ વાળો નથી. આ એવું સ્ટ્રક્ચર છે જેમાં કોવેલેન્ટ બોન્ડ, કોઓર્ડિનેટ બોન્ડ, આયોનિક બોન્ડ અને H બોન્ડ, 4 બોન્ડ એક હારે શામિલ હોય ને એવું આ સ્ટ્રક્ચર છે. અને વોટર નું હાઇબ્રિડાઇઝેશન, સોરી, Cu+2 આની અંદર કયા ફોર્મમાં છે? DsP2. 4 બોન્ડ એક સાથે પ્રેઝન્ટ છે આ કમ્પાઉન્ડમાં. કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ તમે જે જોવો છો એમાં 4 લિગેન્ડ વાળા H2O છે. એક છે ઈ વચ્ચે આવે છે H બોન્ડ બનાવતો હોય એવો. હાઇડ્રોજન બોન્ડ પણ છે, કોવેલેન્ટ બોન્ડ છે, આયોનિક બોન્ડ છે, અને કોઓર્ડિનેટ બોન્ડ તો છે જ.
બરાબર છે. ચાલો નેક્સ્ટ. ઇન શોર્ટ, જેની અંદર ડી ઇલેક્ટ્રોન અવેલેબલ છે એ બધા ડીડી ટ્રાન્ઝિશન કરશે, અને લિગેન્ડ ની પ્રેઝન્સમાં એબ્સન્ટ ઓફ લિગેન્ડ પણ છે એ EgT2G લેયર નહીં ક્રિએટ કરે, કલર નહીં મળે. આ વાત કરી ડીડી ટ્રાન્સફર, ડીડી ટ્રાન્ઝિશનની. બીજી આપણે વાત કરીએ ચાર્જ ટ્રાન્સફરની. ચાર્જ ટ્રાન્સફર. ચાર્જ ટ્રાન્સફર નો લિટરલી મિનિંગ એવો કરવાનો કે ભાઈ બોન્ડ ની અંદર જે ઇલેક્ટ્રોન છે ને એ ઇન્વોલ્વ થાય. બોન્ડ ના ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ થાય ટ્રાન્ઝિશનમાં, બરાબર. બોન્ડ ના ઇલેક્ટ્રોન પછી સિગ્મા બોન્ડ ના હોય તોય ભલે, પાઈ બોન્ડ ના હોય તોય ભલે, બટ બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ્સ ઇન ટ્રાન્ઝિશન, બોન્ડિંગ ઇલેક્ટ્રોન. ચાર્જ ટ્રાન્સફરમાં બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ થશે. આની બે કેટેગરી છે. પહેલી કેટેગરી છે લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. આનું એક્ઝામ્પલ છે KMnO4. અહીંયા આગળ Mn નો કયો ઓક્સિડેશન નંબર હશે? 7. 7. તમે જો આ 4 દુ ને 8, 8 માઇનસ અને પ્લસ 7, એટલે ઓલ ઓવર આખા ઉપર છે એ કેટલો ચાર્જ આવે? -1. ધીસ ઇઝ MnO4 -1. હવે આ +7 છે ને એમાં Z ઇફેક્ટિવ એટલો બધો હોય કે એક ઓક્સિજન છે એ ટેમ્પરરી મોમેન્ટરી શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે ઈ બનાવી લેશે Mn+6, અને ઓક્સિજન મોમેન્ટરીલી બની જશે O-1. અહીંયા આગળ છે એક ઇલેક્ટ્રોન આની પાસે પીડ્યો તો આમાં ટ્રાન્સફર થયો, બરાબર, અને રેડોક્સ રિએક્શન જેવું જ થયું. પછી પાછો લઈ લે, ટેમ્પરરી એક અહીંયા આગળ નવા બોન્ડ જેવું બની જાય, પછી પાછો ઇલેક્ટ્રોન આવે, ઇલેક્ટ્રોન જાય, ઇલેક્ટ્રોન આવશે ને ઇલેક્ટ્રોન જશે, એવું આપણે વિચારી શકીએ. અહીંયા આગળ બોન્ડ ની અંદર ઇન્વોલ્વ થઈ જાય ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન આવશે જાશે, આવશે જાશે, એને લીધે થઈ અહીંયા આગળ એકદમ ઇન્ટેન્સ કલર પ્રોડ્યુસ થાય KMnO4 નો. આને કહેવાય ચાર્જ ટ્રાન્સફર. લિગેન્ડ ટુ મેટલ. લિગેન્ડ પોતે મેટલ, સેન્ટ્રલ મેટલ એટમ ને આપે છે, પાછો એ લઈ લેશે, બરાબર. આખાની ઉપર તો -1 એઝ ઇટ ઇઝ જ રહેશે, એમાં કોઈ કાંઈ ફેરફાર નહીં. તો KMnO4 ની અંદર થી MnO4 -1, આનો કેવો કલર હોય? પિંક અથવા તો પર્પલ. જો કોન્સન્ટ્રેશન છે એ લો હોય તો તમને પિંક દેખાય, ને કોન્સન્ટ્રેશન થોડીક હાઈ હોય તો એ તમને પર્પલ દેખાય. KMnO4 આ તો એક્સપેરિમેન્ટમાં પણ તમે યુઝ કરવાના જ છો. ઓકે. બીજો MnO4 -2. MnO4 -2 તમને દેખાશે ગ્રીન. આનું નામ છે પરમેંગેનેટ, આનું નામ છે મેંગેનેટ. MnO4 -2 મેંગેનેટ. આને બોલાય પરમેંગેનેટ, આને કહેવાય મેંગેનેટ. આનો ગ્રીન કલર હોય. It is also believed to be from charge transfer. અધરવાઇઝ આમાં એક ઇલેક્ટ્રોન તો ડીડી ટ્રાન્ઝિશન માટે અવેલેબલ છે એમ છતાં. ચલો, CrO4 -2 આ યલો કલર છે. Cr2O7 -2. આમાં Mn+6 છે, અને આ ડીડી ટ્રાન્ઝિશન કરશે. આનો કેવો કલર આવશે? ઓરેન્જ. પણ આનો કલર અત્યારે જ અહીંયા આગળ કહી દીધો, આનો કલર જે છે ઇટ ઇઝ ડ્યુ ટુ ડીડી ટ્રાન્ઝિશન થાય. વધારે કલર ડીડી ટ્રાન્ઝિશન થી શો કરશે, બરાબર.
આ તો આ બેની કમ્પેરિઝન થાય એટલે મેં અહીંયા લખ્યું છે. અને ડી અને એફ બ્લોકમાં આવશે. ડીએફ બ્લોક ની અંદર આ છે, આ બે ના કલર અત્યારથી યાદ રાખી લો તો ત્યાં વાંધો નહીં. આનો કલર હશે ઓરેન્જ. અને આ બધી સિસ્ટમ જોશો ને તો D0 વાળી છે. જો અહીંયા D0, આની અંદર આ 3D1 ક્રોમિયમ +6, ક્રોમિયમ +6, આમાં Mn+7 છે, આમાં ક્રોમિયમ +6, ફરીથી ક્રોમિયમ +6, 3D0, 3D0. VO4 -3, વાયોલેટ. આનો કલર હશે વાયોલેટ. VO4 -3 વાયોલેટ કલરમાં. અને આ બધા જ કઈ કેટેગરી છે? લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. આના છોડીને આમાં તો Mn+6 છે એટલે ચાલે. વેનેડિયમ નો ઓક્સિડેશન નંબર અહીંયા આગળ શું થશે? આમાં પણ 3D0. જેવી રીતે લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર થયું, તો કેટલાક એવા કેસ છે કે એની અંદર મેટલ થી લિગેન્ડમાં ચાર્જ જાય. મેટલ ટુ લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફર. સેકન્ડ કેસ, મેટલ ની અંદર થી લિગેન્ડ ની અંદર ચાર્જ ટ્રાન્સફર થાય, પર્ટિક્યુલરલી મેટલ કાર્બોનિલ MCOX. મેટલ ની અંદર થી લિગેન્ડ ની અંદર ચાર્જ નો ટ્રાન્સફર થાય. આપણે આ વાત થઈ હતી કે ભાઈ મેટલ હોય, આ C ટ્રિપલ બોન્ડ O છે. હવે અહીંયા આગળ તો આની પાસે લોન પેર છે, તો લોન પેર શું કરે? અહીંયા આગળ મૂકશે. જેવી લોન પેર ત્યાં મૂકે એટલે નવો એક પાઈ બોન્ડ બનશે. અને અહીંયા આગળ છે એ જશે. તો જો આ કન્ટિન્યુ રેઝોનન્સમાં છે, એટલે કે મેટલ ઇલેક્ટ્રોન આપે છે, લે છે, આપે છે, લે છે. કેની અંદર ઇલેક્ટ્રોન આપે છે? પાઈ સ્ટાર ઓફ C ડબલ બોન્ડ O, પાઈ સ્ટાર ઓફ C ટ્રિપલ બોન્ડ O, આના પાઈ સ્ટારમાં. ક્યાં એક્સેપ્ટ કરશે ભાઈ? પાઈ સ્ટારમાં, એન્ટી બોન્ડિંગમાં. અને એને લીધે થઈ આનામાં કલર પ્રોડ્યુસ થાય. કાર્બોનિલ છે, સાયનાઇડ છે, એ આવા કલર શો કરી શકે. જેમ કે K4 FeCN6, આ પેલ યેલો છે, લાઇટ યેલો. K3 FeCN6, આ ડાર્ક યેલો હોય, બરાબર છે, અથવા તો યેલો. આમાં Fe+2 છે ને આમાં Fe+3 છે. સાયનાઇડ કે કાર્બોનિલ બે હરખા જ છે. CO અને Cn- આઇસો ઇલેક્ટ્રોનિક તો છે. તો એવા સ્ટ્રક્ચર થયા જેમાં મેટલ થી લિગેન્ડ ની અંદર ચાર્જ ટ્રાન્સફર થયો. નેક્સ્ટ થર્ડ કેટેગરી એવી છે મેટલ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. મેટલ ટુ મેટલ ડેશ, આમ તો એવું લખું છું. મેટલ ટુ મેટલ ડેશ. એક મારી પાસે Cu+2 છે અને બીજું છે ફેરોસાયનાઇડ આયન, એટલે
કે ફોર FeCN6 માંથી FeCN6 -4 આ બેન તમે કરો ભેગા તો જેવા ભેગા કરો એટલે શું બને કયો Cu2 કોમન કાઢીને લખી દઉં છો Cu2 FeCN6 આવું લખાય કે ન લખાય અહીંયા 4 હશે અને અહીંયા 2 એમાંથી 2 કોમન લઈ લીધા તો આવું લખીએ ને હાલે આ તો આને બોલાય કોપર ફેરોસાયનાઇડ This compound is known as copper ferrocyanide. અને આનો કલર ચોકલેટ બ્રાઉન ચોકલેટ જેવો કલર હોય ચોકલેટ બ્રાઉન ચોકલેટ ની અંદર શું થાય મેટલ મેટલ ટ્રાન્સફર બરાબર મેટલ ટુ મેટલ ડેશ આ બધા કલર એનસીઆરટી ની અંદર નથી લખેલા પણ જેટલા કઈ જૂના પીવાયક્યુ ને એવું મને મળેલું છે એના બેઝિસ ઉપર મેં લખેલા છે અથવા તો એલએન નું મોડ્યુલ આપેલું હોય કે XYZ એમાંથી ગોતી ગોતીને ભાઈ મેં તમને કીધેલા છે બરાબર છે ચલો નેક્સ્ટ અહીંયા આગળ નાનો એવો સર બોલો સર આ બધા કમ્પાઉન્ડ ના તમે કલર લખાવો હોય યાદ રાખવાના હોય બધાયના આ યાદ રાખવાના બરાબર એ ડાયરેક્ટ યાદ રાખવાના POIC માં કામ લાગશે પ્રેક્ટિકલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એમાં કામ લાગશે આ યાદ રાખવાના છે ભાઈ ચોકલેટ બ્રાઉન યાદ રાખવાનો એટલે તો મેં તમને કીધું આ એનસીઆરટી ની અંદર નથી લખેલા ભાઈ આ ક્યાંય એનસીઆરટી માં નથી બરાબર એટલે એમાં પછી મોડ્યુલમાં ગોતશો તો એની અંદર નહીં હોય આ જૂના ક્વેશ્ચન પૂછેલા ને એમાંથી લખી અલગ કાઢીને લખું છું અને બીજા હારા હશે મોડ્યુલ એલન કે જે કાંઈ બધા હારા હોય એમાં અમુક લખેલા છે જે રેગ્યુલર આવતા હોય ને એવા પણ ક્લાસિફિકેશન તો આવી રીતે નથી લખેલું ક્લાસિફિકેશન મેં અલગથી બનાવ્યું અચ્છા આમાં આપણે ફેરફાર કરી નાખીએ તો FeCN6 -3 કરી દઈએ તો હવે કમ્પાઉન્ડ કયો બને Cu3 FeCN6 twice અહીંયા આગળ આનો કલર આવે પેરોટ ગ્રીન પોપટ જેવો લાલ પોપટ લાલ ન હોય પણ પોપટ જેવો લીલો પેરોટ ગ્રીન અત્યારે તો ભાઈ પોપટી કલર ના આવે આમાં બહુ એનું વર્ણન કરાય એવું નથી હવે મારે પેરેટ ગ્રીન બરાબર આ કેમેસ્ટ્રી વાળા છે ને એ હારા કલર નું એક નામે સરખું નથી જ્યાં તમે કલર ભાળો ને આગળ કાંક ને કાંક હશે જ તે જેમ કે POIC માં તમે લખશો કે ભાઈ બધી મેટલ્સ હોય ને એને તમે ગરમ કરો એટલે ફ્લેમ નીકળે તો બેરિયમ ની ફ્લેમ છે ને ગ્રીન નહીં એપલ ગ્રીન સફરજન જેવી ગ્રીન એમ વચ્ચે એક ઓલું એક એવું આવ્યું હતું બરાબર છે સેટાયર કે કેમેસ્ટ્રી વાળામાં બધું આડું આવું જ હાલતું હતું કોટા ફેક્ટરી મૂવી ની અંદર તમે જેને જોયું હશે ને એને ખબર હશે એમાં એવો બોલતો હોય કંટાળીને કે આવું બધું થાય એમ આમાં કલર સીધા ન લખે સીધો બ્રાઉન નહીં ચોકલેટ બ્રાઉન ગ્રીન નહીં પેરોટ ગ્રીન એમ આની સિવાય Fe+3 FeCN6 -4 ફેરોસાયનાઇડ બરાબર Fe4 FeCN6 થ્રાઇસ આને કહેવાય
પ્રુશિયન બ્લુ, પ્રુશિયન બ્લુ. ભાઈ આગળ પી છે, અમુક ને રશિયન દેખાય છે. સીઝન અલગ હાલે છે અહીંયા. આ પ્રુશિયન છે, પ્રુશિયન બ્લુ. JEE વાળા જે છે ને એને આ બધા કલર કરવાના છે. નીટ વાળા એ બધા કલર કરવાની જરૂર નથી, એના તો ઓલું કલર વ્હીલ માં હાલી જશે. બરાબર. અચ્છા, આ બે ને બદલી નાખીએ તો Fe+2 પ્લસ FeCN6-3 Fe3 FeCN6 હોલ ટ્વાઇસ. આને બોલાય ટર્નબુલ્સ બ્લુ. ટર્નબુલ્સ બ્લુ, ટર્નબુલ્સ કલર નું નામ છે. બરાબર. આ બધામાં કલર ના શેડ અલગ અલગ હોય. પ્રુશિયન બ્લુ નો શેડ અલગ હોય અને ટર્નબુલ બ્લુ નો અલગ શેડ હોય. આ થોડોક લાઇટ બ્લુ છે, ઓલો એકદમ ડાર્ક બ્લુ હોય. પ્રુશિયન વર્ડ છે ને, પર્ટિક્યુલરલી પર્શિયા, તમે નામ સાંભળ્યું છે, એક પર્શિયા. બરાબર. ગ્રીસ ને એ બધા પર્શિયા. તો એ પર્શિયા પેરિસ ઉપરથી વર્ડ ડિરાઈવ કરેલો છે પ્રુશિયન. પણ બધાને પી જોવામાં રસ નથી, રશિયનમાં જ રસ છે. અને આ ટર્ન્સ બ્લુ એટલે વળી ગયેલો ખૂંટ્યો એવું નહીં. બરાબર. આવું કલર નું નામ છે, બનાવેલા છે. આ કલરમાં થોડો ઘણો શેડ નો ફેરફાર કરે ને એટલે એનું નામ આખું બદલાઈ જાય. સ્ટીવ જોબ્સ જયારે હતા તો એને એપલ નો વ્હાઇટ ફોન લોન્ચ કરવો હતો. તો એપલ નો વ્હાઇટ ફોન લોન્ચ કરવા માટે વ્હાઇટ કલર પ્રોપર કયો છે એ જોવા માટે એને 150 કલરના વ્હાઇટ કલર પોતાના ટેબલ ઉપર મૂક્યા ફોનના. અને પછી એને 1.5 કલાક એ બધા કલર જોઈને પછી એક કલર એને પીક કર્યો કે ભાઈ આ પ્રોપર વ્હાઇટ છે એમ. એટલે એવું હોય, કલર અલગ અલગ પ્રકારના આવે, ઓફ વ્હાઇટ ને સ્કાર્લેટ વ્હાઇટ ને ફલાણા ઢીકણા પૂછડા, આમાં એવું હશે. બરાબર. જે જરૂરી છે એ કલર બધા મેં તમને અહીંયા આગળ કીધા છે. આની સિવાય એક મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તમને પેલા બોક્સ ની અંદર એનસીઆરટી માં લખીને આપેલું છે કે કોના કલર કયા હોય. જેમ કે રૂબીનો રેડ કલર છે. ટોપાઝ એનો યલો કલર હોય. એક છે એમરાલ્ડ. આનો લગભગ ગ્રીન કલર હોય છે. આ પણ નોટ ડાઉન કરો. આ એનસીઆરટી ની અંદર લખેલા છે, હું એકવાર કન્ફર્મ કરી લઉં ભાઈ. બરાબર જ લખ્યા છે, સાચા છે હો ભાઈ. જે મેં લખાય એ સાચા છે. આમાં સેન્ટ્રલ મેટલ એટમ ક્રોમિયમ. આ તમે બધા છે એ જોયેલા હોય પણ તમને ખબર ન હોય. આ ઇમરાલ્ડ તમે લોકો જોયેલું હોય પણ તમને આઈડિયા ન હોય. ઓલા નાના છોકરી લખોટીએથી રમતા હોય, જોયા છે ને, અંદર અંદર ગ્રીન કલર અંદર આમ ડિઝાઇન જેવું દેખાય. બરાબર. મારે શબ્દ તો લખોટી એવો જ વાપરવો પડે, બીજો સારો શબ્દ છે પણ એ વપરાય એવો નથી. બરાબર છે, જોરદાર છે. પણ હવે કેમ મારે તમને કેવું, પણ તમે બહુ હોશિયાર છો, તમે સમજી ગયા. તો એની અંદર સેન્ટ્રલ મેટલ એટમ કેવું હોય? ક્રોમિયમ હોય. એને ઇમરાલ્ડ બોલાય, ઇમરાલ્ડ. પછી માની લો કે આ રૂબી છે, ટોપાસ છે, બરાબર, સેફાયર. આ ઓલા બધા અલગ અલગ ગ્રહના નંગ નથી પહેરતા, બરાબર? પીળા કલરનો નંગ પહેરે, પીળા કલરનો ગુરુ એવું કે. મને બધા બહુ નથી ખબર પણ અમુક અમુક હોય છે, મેં પૂછ્યા હોય ને. તો એ ટોપાસ છે, બરાબર.
પછી આવી જ રીતે રૂબી આવે. રૂબીને લગભગ ગુજરાતીમાં માણેક કહેવાય, માણેક. બરાબર. અત્યારે તો માણેક બોલવામાં વાંધો નહીં, નહીંતર નામ હોય માણેક બેન, રોમા માણેક. અત્યારે વાંધો નહીં, અત્યારે એવું નામ ન હોય કોઈ, પણ આવું હોય. પછી બેરિલ એટલે પન્ના નામનું રત્ન છે. બરાબર. સેફાયર ને એમરાલ્ડ ને આવા ઘણા બધા આપણને જોવા મળે. એ બધાના કલર આવા ટ્રાન્ઝિશન ને કે એની અંદર જે મેટલ આયન હોય એના લીધે થઈને છે એ હોય છે. બેરિલિયમ નું પણ એક આપ્યું છે બેરિલ, પણ એમાં સેન્ટ્રલ મેટલ એટમ બેરિલિયમ છે, એનું લખી દીધેલું છે અહીંયા આગળ. આનીથી બહાર બહુ જોવાની જરૂર નથી. જે પણ કઈ કલર ના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એ બધા મેં તમને અહીંયા આગળ કહી દીધા છે. ક્યાં ચાર્જ ટ્રાન્સફર ને ક્યાં કોનો કયો કલર બધા કહી દીધા છે. હવે થોડા ક્વેશ્ચન તમને બતાડી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. જેમ કે જો અહીંયા TiF6-2, COF6, Cu2Cl2, NiCu, NiCl4-2 કલરલેસ આની અંદરથી કયા કયા છે? તો જેમાં D0 થતા હોય કે D10 થતા હોય બધા કલરલેસ ગણવાના. બરાબર છે. આ બધા ક્વેશ્ચન તો આપણે કર્યા કે મેક્સિમમ વેવલેન્થ કોણે ઓબ્ઝર્વ કરે, એનું રીઝન શું છે, આ બધા તો આપણે છે એ કરેલા છે. વિઝિબલ લાઇટ ને કોણે ઓબ્ઝર્વ કરે નહીં. આની માટે થઈને તમારે સ્પેશિયલ કેલ્ક્યુલેશન કરવી પડે. ડેલ્ટાઓને HC અપોન લેમડા કમ્પેર કરીને પછી જવાબ લાવવો પડે. આવા ક્વેશ્ચન તમારે જાતે એક શીખવાડજો તમને આવો. બરાબર. KMnO4 ની તો મેં તમને પહેલા વાત કરી દીધી. બસ હવે ભાઈ કલર ની અંદર જાજુ કઈ નથી, જે હતા ઇમ્પોર્ટન્ટ કહી દીધા. અને આની સિવાયના અમુક અમુક કલર બાકી રહી ગયા છે તો એ ડી બ્લોકમાં આવશે તમારે. એટલે ઇન ધ સેન્સ અમુક સ્પેશિયલ કમ્પાઉન્ડના, બાકી આની માટે જેટલા જરૂર છે ને બધા તમને કહી દીધા છે. અને આવા ક્વેશ્ચન હવે નથી આવતા. જેમ કે આ છે વિચ ઇઝ કલર ઓફ COCl4-2 કોમ્પ્લેક્સ આયન. બરાબર. તો આ ડી બ્લોક ની અંદર તમને એક્સપ્લેન કરીશ. એમાં કોબાલ્ટ, એમાં બધા પર્ટિક્યુલર આયન્સ ના કલર આપેલા છે. Fe+2 ગ્રીન ને કોબાલ્ટ+2 હોય તો એ થોડો પિંક જેવો હોય ને આ બધી જે વાત અહીંયા કરી ને એ બધા ત્યાં આવશે. એટલે કોઈ એવું ના રાખે કે આ નથી થતા. અમુક જે નહીં થતા હોય એ DNF બ્લોક ની અંદર ઓટોમેટિક આવી જ જશે. આ ચેપ્ટર માટે જેટલું કલર માટે ઇમ્પોર્ટન્ટ છે, જે કન્સેપ્ટ છે એ બધા તમને કહી દીધા છે. બરાબર. હવે એક આની અંદર બાકી નથી. ચાલો નેક્સ્ટ નવો ટોપિક હેડિંગ આપો. આઇસોમેરિઝમ. ઓર્ગેનિક ની અંદર તો આપણે બહુ બધા ડિટેલમાં કર્યા. ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે આઇસોમેરિઝમ આટલું બધું જોવા ન મળે, પણ એમ છતાં ઓલા કરતા કમ્પેરિઝનમાં ઓછું પણ હોય છે ખરી. ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલા બધા આઇસોમેરિઝમ નથી શો કરતા જેટલા ઓર્ગેનિક શો કરે. ઓછા હોય પણ બને છે ખરી. આઇસોમર્સ બધા આની અંદર મળે ખરી આપણને. મેઇન આઇસોમેરિઝમ ની અંદર બે ટાઈપ પડે. પેલો જે ટાઈપ પડે છે એ કયો છે? સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ.
અને બીજી જે મેઇન કેટેગરી છે એ કયા છે? સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ અને બીજું કયું છે? સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એટલે આની અંદર છે એ સેમ કયું હોય? તો કે ભાઈ મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય. ડિફરન્સ ક્યાં આવે? ડિફરન્સ આવે સાહેબ બોન્ડિંગમાં. બોન્ડિંગ અલગ અલગ હોય. આમાં વાત કરીએ તો મોલેક્યુલર ફોર્મ્યુલા તો સેમ, બોન્ડિંગ પણ સેમ. અહીંયા ડિફરન્સ ક્યાં ક્રિએટ થાય? ડિફરન્સ ક્રિએટ થાય 3D એરેન્જમેન્ટ અથવા તો સ્પેશિયલ એરેન્જમેન્ટ. થ્રી ડાયમેન્શનલ એરેન્જમેન્ટ અથવા સ્પેશિયલ એરેન્જમેન્ટ છે એમાં અલગ અલગ જોવા મળે. આ બેને કમ્પેર કરીએ તો આપણી પાસે એક કમ્પાઉન્ડ છે, બે કમ્પાઉન્ડ લઈએ, Ma6 અને બહારની સાઈડ બી છે. તો બીજું અહીંયા આગળ તમને છે એ જોવા મળે Ma5B અને બહાર નીકળી જાય A. આ બેની અંદર છે એ અલગ વસ્તુ છે. આ બેનો મીનિંગ છે એ અલગ અલગ થયો. પેલા વાળો કેસ લ્યો તો પેલા વાળા કેસ ની અંદર મેટલની સાથે બધા જ એના બોન્ડ છે. જો બરાબર, મેટલની સાથે મેટલ બોન્ડ એ કેટલા બોન્ડ છે? 5. અને આ જે સેકન્ડ કેસ છે એમાં બોન્ડિંગ ચેન્જ થઈ ગયું. એક બી આવી જશે. અહીંયા આગળ તમે જોશો તો મેટલ બોન્ડ એ કેટલા થઈ ગયા? 5. અને એક નવા ટાઈપનો બોન્ડ આવી ગયો એમ બોન્ડ બી. અહીંયા આગળ તમે જોઈએ તો એમ બોન્ડ બી આ છે એ 4 જ હતા, એમ બોન્ડ બી કેટલા છે? 0. એક બોન્ડ અલગ આવી ગયો. જે બી પેલા આયોનાઇઝેશન સ્ફિયરમાં હતો એ હવે લિગેન્ડ બની ગયો. અંદરો અંદર આ બેની એક્સચેન્જ થઈ ગઈ. બી એ બહાર આવ્યો ને બી અંદર ગયો, સ્ટ્રક્ચર બદલ્યું. બોન્ડિંગ પેટર્ન બદલાય એટલે એને આપણે કહીશું સ્ટ્રક્ચરલ આઇસોમર્સ. અને આપણે શું કહીએ? સ્ટ્રક્ચરલ આઇસોમર્સ. બરાબર. નેક્સ્ટ, આમાં શું લઈએ? સ્ટીરિયો આઇસોમેરિઝમ, 3 ડાયમેન્શનલ એરેન્જમેન્ટ અલગ અલગ. એક જ અહીંયા આગળ છે એ કમ્પાઉન્ડ પર બે અલગ અલગ ફોર્મમાં એક્ઝિસ્ટ કરે, Ma2B2 Ma2B2. અને માની લો કે આ બે સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો ઇન કેસ ઇફ ઇટ ઇઝ સ્ટ્રોંગ લિગેન્ડ, if they are strong ligand, તો A અને A એક સાઈડ, B અને B એક સાઈડ. આને આપણે કહી દઈએ સિસ જ્યોમેટ્રી. બીજો આમાં કમ્પાઉન્ડ પોસિબલ બને જેને આપણે છે એ શું બોલીએ છીએ? ટ્રાન્સ. A ની સામે A અને B ની સામે B. આને આપણે કહી દઈએ ટ્રાન્સ. 180 ડિગ્રી છે. જો આમાં 90 ડિગ્રી ના એંગલ છે, એંગલ બદલાણો 90 ડિગ્રી નો એંગલ, અને આમાં 180 નો એંગલ. 3D એરેન્જમેન્ટ, સ્પેશિયલ ડિસ્ટન્સ ચેન્જ થયું કે નહીં? અથવા તો તમે એવું મને કહો
કે અહીંયા આગળ a અને n વચ્ચે a અને a વચ્ચેનું ડિસ્ટન્સ માનો કે x હોય તો અહીંયા આગળ કેટલું થાય √2x ચોરસ માની લ્યો તો બરાબર. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ના કયા કયા પાર્ટ? આયોનાઇઝેશન આઇસોમેરિઝમ, હાઇડ્રેટ અથવા તો સોલ્વેટ આઇસોમેરિઝમ, લિંકેજ આઇસોમેરિઝમ, કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ, આની સિવાય બે બીજા છે પણ એ એક્સ્ટ્રા છેલ્લે કરશે. આયોનાઇઝેશન આપણી એનસીઆરટી માં 4 આપેલા છે એટલે અત્યારે 4 લખ્યા. બે વધારાના છે એ તો સમજાઈ જાય એવા છે, એ એક્સ્ટ્રા છેલ્લે કહી દઉં. આ બધા સમજાઈ જાય પછી. આયોનાઇઝેશન આઇસોમેરિઝમ, હાઇડ્રેટ આઇસોમેરિઝમ, લિંકેજ આઇસોમેરિઝમ અને કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. આયોનાઇઝેશન આઇસોમેરિઝમ ને ઓળખવા માટેનો એક જ કન્સેપ્ટ બરાબર છે, ડિફરન્ટ આયન્સ ઇન aqueous medium. ડિફરન્ટ આયન્સ ઇન aqueous medium. આને અલગ ઓળખવા માટેનો એક જ કન્સેપ્ટ, ડિફરન્ટ આયન્સ ઇન aqueous medium. હાઇડ્રેટ આઇસોમેરિઝમ જે છે ઇટ ઇઝ સ્પેશિયલ ટાઈપ ઓફ આયોનાઇઝેશન આઇસોમેરિઝમ. આ આવડે તો ઓટોમેટિક આવડી જાય બરાબર. લિંકેજ આઇસોમેરિઝમ, આની માટે થઈને આપણે જોશું સ્પેશિયલ એમ્બિડેન્ટ લિગેન્ડ, એમ્બિડેન્ટ લિગેન્ડ્સ, અને આની માટે આને અલગ ઓળખવા માટે ડબલ ડેકર. કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ એટલે ડબલ ડેકર. પહેલું લખીએ આયોનાઇઝેશન આઇસોમર્સ, આયોનાઇઝેશન આઇસોમેરિઝમ. એક કમ્પાઉન્ડ છે CO NH3 4 Br2 SO4. એક જનરલ ફોર્મ્યુલા લખ્યું છે CONH3 Br2 SO4. તો હવે આ ફોર્મ્યુલા છે અને જો હું આની અંદરથી બે અલગ અલગ કોમ્પ્લેક્સ પોસિબલ બને. તમને લોકોને જો આઈડિયા આવતો હોય તો એક CONH3 4 અંદર રાખીએ Br2 બહાર રાખીએ SO4. બીજું સ્ટ્રક્ચર આવું પોસિબલ છે CONH3 4 SO4 અને Br2.
બે કેસની અંદર કોબાલ્ટ જે છે એની ઉપર જે ચાર્જ આવવાનો છે એ જ આવશે. કેટલો ચાર્જ અહીંયા આગળ કોબાલ્ટ ઉપર આવશે? +4 થાય છે કોબાલ્ટ ઉપર. બરાબર. આપણે આપણે અહીંયા આગળ છે એ આવી રીતે લખ્યું છે કોબાલ્ટમાં. એનસીઆરટી ની અંદર અહીંયા 5 આપેલા છે. 99% 5 જ આપે, આપણે 5 કરી દઈએ. ક્યાં ગઈ? એક બીઆર કરી દઉં છું હું, એક. બરાબર. એક જ બીઆર રાખી દઈએ છીએ. CONH3 BrSO4. અહીંયા આગળ 5 કરી દઈએ, આમાં પણ 5 કરી દઈએ. જે એનસીઆરટી માં આપ્યું છે એ પ્રોપર એક્ઝામ્પલ લખું તો CONH3 BrSO4 આ બેને આપણે એક્વિયસ મીડિયમમાં નાખીએ વોટરમાં તો અલગ અલગ રીતે ડિસોશિએટ થાય. આની અંદરથી તમને આયન કયો મળશે? એનાયન કયો મળશે? આ +2 ના -2. આમાંથી આપણને આયન્સ મળ્યો CONH3 Br +2. એનાયન કયો બને છે? SO4 -2. આમાં એનાયન ચેક કરો ને કેટાયન ચેક કરો. મોલેક્યુલર ફોર્મ્યુલા ને બધું સરખું છે પણ સોલ્યુશન જ્યારે બનાવો ને તો અલગ અલગ આયન આવે છે. આ સાઈડ +1 અને અહીંયા આગળ છે -1. અલગ અલગ આયન્સ એન્ટર્સ ઇન ધ એક્વિયસ સોલ્યુશન. તો જેની અંદર અલગ અલગ આયનો સોલ્યુશનમાં આવતા હોય એવાને શું બોલાય? આયોનાઇઝેશન આઇસોમર્સ. આયોનાઇઝેશન થી અલગ અલગ આઇસોમર્સ પ્રોડ્યુસ કરી શકે. અધરવાઇઝ તો એનું બધું મોલેક્યુલર ફોર્મ, મોલર માસ ને એ બધું બહાર કાઢો તો એ બધું હરખું જ નીકળે. પણ આ બે અલગ અલગ હોય. આ બે ની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હોય. કેવી રીતે છે એ અલગ હોય. માનો કે કંડક્ટિવિટી ચેક કરો, કંડક્ટિવિટી, અથવા તો પ્રેસિપિટેશન ચેક કરો. જો પ્રેસિપિટેશન ની અંદર પેલું છે રિએક્શન વિથ બેરિયમ +2. આમાં બાર કયો છે? SO4 -2. તો એ બેરિયમ ની આરે જોડાઈને હું બનાવી લે? BaSO4 પ્રેસિપિટેશન મળે. અચ્છા, BaBr2 ના કોઈ દિવસ પ્રેસિપિટેશન ન હોય. આમાં તમને કોના પ્રેસિપિટેશન મળ્યા? BaSO4 ના. ચલો બે ની અંદર જો બોલો, બધું બધું ડિલેટ થઈ ગયું. એક જ સ્લાઇડ છોડો, હું ડાયરેક્ટ હવે લખી દઉં છું. પેલા કયા હતા ભાઈ? CONH3 BrSO4. અને અહીંયા આગળ કયો કમ્પાઉન્ડ હતો? CONH3 SO4 અને Br. ચલો આમાં આપણે એડ કર્યું AgNO, Ba+2 અથવા તો BaCl2. બરાબર છે. BaCl2 એડ કર્યું તો સાહેબ આની અંદર BaSO4 મળે, આમાં BaBr2 ન મળે. સેકન્ડ આપણે એડ કરી દઈએ આની અંદર AgNO3 તો Ag2SO4 ના કોઈ દી પ્રેસિપિટેશન ન હોય પણ AgBr ના પ્રેસિપિટેશન હોય. સિલ્વર બ્રોમાઇડ ના યલો કલર ના પ્રેસિપિટેટ મળે. આ એક ટેસ્ટ થઈ પીપીટી ની પ્રેસિપિટેશન. બરાબર છે. બીજી ટેસ્ટ કઈ કરીએ આપણે આની અંદર? બીજી ટેસ્ટ કરીએ લેમ્બડા. લેમ્બડા એટલે કન્ડક્ટન્સ, મોલર કન્ડક્ટન્સ. તો મોલર કન્ડક્ટન્સ ની અંદર જો અહીંયા આગળ 2 આયન્સ, એક કેટાયન ને એક એનાયન. આની અંદર પણ એક કેટાયન ને એક એનાયન. પણ આમાં ફેર છે, આમાં +2 -2 છે એટલે આનું કન્ડક્ટન્સ કેવું આવે બોલો? વધારે. અને અહીંયા કન્ડક્ટન્સ કેવું આવશે? લેસ. થર્ડ કોનીથી અલગ ઓળખી શકો ભાઈ? કલર. કલર થી. આનો કલર જે છે ને એ વાયોલેટ જેવો છે અને આનો કલર છે એ રેડ જેવો છે. બાકી બેયના તમે મોલર માસ કેલ્ક્યુલેટ કરો તો મોલર માસ તો હરખા જ નીકળવાના.
બોર્ડમાં 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય, હાઉ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન આ બેને અલગ કેવી રીતે ઓળખવા, તમારે આટલું લખવું પડે. પ્રેસિપિટેશન થી, કંડક્ટન્સ થી અને કલર થી. કલર એનસીઆરટી માં નથી લખ્યો, અમે લખ્યો છે, મને ખબર હતી એટલે. એમાં 2 ટેસ્ટ આપી છે, 2 માર્ક. વાત પતી. હાલો ચાલો તમને આપી દઉં છું. આના કેટલા બને, આમાં મને બનાવીને કયો. પીટી NH3 ટ્વાઇસ આપણે આવી રીતે લખી દઈએ, પીટી NH3 ટ્વાઇસ ઇન્ટુ Cl2 ઇન્ટુ Br2. આના આયોનાઇઝેશન આઇસોમર્સ બનાવો તો ભાઈ, આના આયોનાઇઝેશન આઇસોમર્સ બનાવી દો. કેટલા જવાબ આવ્યા આમાં? રાજકોટ શું જવાબ આવ્યો? 4. 4 જવાબ આવ્યો. ઓકે, કયા કયા? આપણે સ્ટ્રક્ચરલ જોઈએ છે એટલામાં સ્ટીરિયો નથી ગણવાના, સેસ ટ્રાન્સ એમ બે નથી ગણવાના. આપણે ખાલી સ્ટ્રક્ચરલ ની જ વાત કરીએ છીએ, સ્ટીરિયો ની વાત હજી સુધી નથી કરી. કેટલો જવાબ આવ્યો? તો 2. 2 જવાબ આવ્યો. ઓકે, જામનગર હરિયા કેટલો જવાબ આવ્યો? 2. ઓકે, જવાબ છે એ બધાને 2 આવે છે. એક અહીંયા આગળ બનશે આવું, પીટી NH3 ટ્વાઇસ, અંદર રાખી દઉં ક્લોરીન અને બહાર રાખું છું બ્રોમિન, એટલે આમાં સોલ્યુશનમાં બ્રોમાઇડ એન્ટર કરે. એક વખત આખા કેસને બદલાઈ નાખો, NH3 ટ્વાઇસ, અંદર રાખી દઈએ Br2 અને બહાર રાખી દઈએ ક્લોરીન. હજી એક બને. તમને લોકોને આવો કેમ આઈડિયા નથી આવતો ભાઈ? જોવો તો જઈ, અહીંયા આગળ પીટી NH3 ટ્વાઇસ, એક BrCl અંદર રાખું ને એક BrCl બહાર રાખું, હાલે ને? આ રીતે સમજા તમે આયોનાઇઝેશન નો પ્રોપર મિનિંગ ભાઈ? ખબર પડી? સર હા, આપણે Br2 Cl અંદર રાખીએ ને એક Cl બહાર રાખીએ, એ રીતના આવે કે ન આવે આમાં? ના એવું ન થાય. થાય તો આવું જ થાય. આ આવી ગયું ને ઝોન, પણ BrCl આવી ગયા. એક વખત બ્રોમિન અને ક્લોરીન બે લિગેન્ડ, એક વખત ખાલી બ્રોમિન લિગેન્ડ અને એક વખત ખાલી ક્લોરીન લિગેન્ડ. કોઓર્ડિનેશન 4 નો 4 સેટિસ્ફાઈ રહેવો જોઈએ, બાકી એક કઈ તમે બદલી ન શકો. આની અંદર તમે કરવા જાઓ તો આમાં સિસ ટ્રાન્સ થાય, આની અંદર થાય. તો ઇન્ક્લુડિંગ સિસ ટ્રાન્સ કરવા જાઓ તો આ 2 મળે, આ પાછા બીજા 2 મળે અને આ પાછા બીજા 2 મળે. ટોટલ જવાબ કેટલો આવે? 2 2 6 6 થાય. ટોટલ આન્સર 6 થાય, ઇન્ક્લુડિંગ સ્ટીરિયો. પણ આપણે સ્ટીરિયો ની અત્યારે વાત નથી કરતા, ખાલી કોની વાત કરીએ આપણે? આયોનાઇઝેશન ની. તો આવું જોવાનું, ભૂલ પડાવી દેશે. આમાં જવાબ લખીને આવશો 2 પણ હશે 3. કેટલા આયન્સ આપેલા છે ને એને ફોકસ કરો ભાઈ તમે, બરાબર? કેટલા નંબર ઓફ આયન્સ આપેલા છે તમને, એને તમારે ફોકસ કરવાના છે અને એના બેઝિસ ઉપર બનાવવાના. આમાંથી બનશે કે? બનાવો. અને આમાં એક વસ્તુ ખાસ નોંધો, આયનો જ અંદરથી બહાર થાય છે. જો ન્યુટ્રલ એમોનિયા બહાર નથી નીકળતો, એને બહાર કાઢીને પછી અંદર બ્રોમિન ન ભરાવી દેતા કે લે તું તને એકવાર લઈ જાવ અંદર, હાલ સામે ચાર્જ જોઈએ, બરાબર? ચાર્જ વાળા તે એકબીજાની હારે એક્સચેન્જ કરી શકે, ગમે એ ગમે નહીં. સર 4 બને છે. ઓકે, આમાં 4 જવાબ આવ્યો બધાને? હવે
ચાર જવાબ આવે છે કે બધાને હવે? ઓકે. આયોનાઇઝેશન આઇસોમેરિઝમ છે એની જ સબ કેટેગરી બીજી છે, એને બોલાય સોલ્વેટ આઇસોમેરિઝમ અથવા તો હાઇડ્રેટ આઇસોમેરિઝમ. આની અંદર શું કરવાનું છે? હાઇડ્રેટ આઇસોમેરિઝમ, આની અંદરનો રૂલ એવો છે કે અહીંયા આગળ મેટલ, અંદર હશે H2O, H2O એઝ એ લિગેન્ડ છે ને બહાર હશે આયન. તો તમારે એવું કરવાનું છે કે આ બાર વાળાને અંદર લઈ આવવાનો છે ને અંદર વાળાને બહાર. ન્યુટ્રલ મોલેક્યુલ વોટર ને લિગેન્ડ ની હારે એક્સચેન્જ કરવાના આવે, એટલે આની અંદરથી એક નવો કમ્પાઉન્ડ પ્રોડ્યુસ થશે Ml અને બહાર આવશે H2O. આને કહેવાય હાઇડ્રેટ આઇસોમેરિઝમ. ક્રિસ્ટલાઇન વોટર, આ જે બાર વોટર રહે ને ક્રિસ્ટલાઇન વોટર કહેવાય. એ ક્રિસ્ટલાઇન વોટરના નંબર્સ બદલાતા જાય, ક્રિસ્ટલાઇન વોટરના નંબર્સ છે એ બદલાતા જાય, આને બોલાય હાઇડ્રેટ આઇસોમેરિઝમ. બરાબર છે? અંદરથી બહાર તમારે વોટર મોલેક્યુલને પછી એક એક્સચેન્જ કરતા જવાનું. જેમ કે માનો કે ભાઈ અહીંયા આગળ મને આપ્યું છે Cr H2O6 Cl3, તો હું એક આઇસોમર આવી રીતે લખી દઉં, Cr H2O5 Cl, અહીંયા આગળ 12 Cl2 into H2O. તો આને હાઇડ્રેટ આઇસોમર કહેવાય. બરાબર, આને હાઇડ્રેટ આઇસોમર કહેવાય. તમે બે ક્લોરીન નહીં લઈ જઈ શકો અંદર? તમે આવું કંઈક વિચારી શક્યા હોત? Cr H2O4 Cl2, બાર અહીંયા આગળ એક ક્લોરીન, તો અહીંયા આગળ 2H2O. ચાલો મારા વાલાઓ, હવે એક કઈ બને કે હવે એક કઈ બને કે આની અંદર? બોલો રાજકુમારો. હવે એક કઈ પોસિબલ છે કે કેમ આની અંદર? નહીં બને સર. કેમ નો બને? થઈ ગયા ને હવે અંદર 6 થઈ ત્રણે ગયા. ત્રણ ક્લોરીન ને અંદર લઈ આવું તો into 3H2O into 3H2O. પણ હવે જે હું બોલું છું એ ખાસ સાંભળો. આ જે છે ને આ વોટર, બરાબર છે, આને સ્ફટિક જળનું પાણી કહેવાય, ક્રિસ્ટલાઇન વોટર. ક્રિસ્ટલાઇન વોટર, બરાબર, ક્રિસ્ટલાઇન વોટર. એ ક્રિસ્ટલાઇન વોટર તો જ એક્ઝિસ્ટ કરે જો તમારા કોમ્પ્લેક્સ ઉપર ચાર્જ હોય, +1 +2 +3 એવો કોઈ ચાર્જ હોય તો. આ કેસની અંદર આ કોમ્પ્લેક્સ ઉપર 0 ચાર્જ છે, અને 0 ચાર્જ છે એટલે 3 વોટર આની હારે કોઈ દી જોડાયેલા ન રહે, આને ગણાય નહીં. આ બને ને તો અહીંયા આગળ વોટર કોઈ દી આની હારે એટેચમેન્ટમાં ન રહે. આની હારે ક્યારે જોડાયેલો રહે? સેટિંગ ક્યારે કરે? આની પાસે કાંઈક હોય તો. હવે એની પાસે કાંઈ હોય જ નહીં તો થોડું કોઈ સેટિંગ કરે. બરાબર, વોટરને જે જોતું હોય ચાર્જ, ડાયપોલ એટ્રેક્શન થી ઇન્ટરસ્ટિશિયલ વોટર, તો એ જ નથી તો પછી હવે ક્યાંથી આની હારે જોઈન્ટ થાય? આને કન્સિડર નહીં કરવાનો, આને ગણતરીમાં નહીં લેવાનો. તો આનો ટોટલ જવાબ કેટલો આવશે આ કમ્પાઉન્ડ નો? 3, 4 નહીં. આવો ક્વેશ્ચન પૂછાયેલો છે. આ જ ક્વેશ્ચન છે ને બુક ની અંદર છે, વીકે જયસ્વાલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની બુક ની અંદર તમને મળશે, અને એમાં આને કન્સિડર નહીં કરેલો હોય, જોજો. અચ્છા, આ હાઇડ્રેટ આઇસોમર્સ છે એ આપણને ખબર કેમ પડે કે સાહેબ આ બધા હાઇડ્રેટ આઇસોમર છે? તો આ હાઇડ્રેટ આઇસોમર ને જાણવા માટે પહેલા તો આ બધાના કલર અલગ અલગ હોય. આ ગ્રીન છે, વાયોલેટ છે, બ્લુ છે, એવા અલગ અલગ કલર હોય. કલર એનસીઆરટી માં લખેલા છે, એ તમારે યાદ રાખવાના, જોઈ લેજો એકવાર. બીજું, આ બધાને છે ને મૂકી રાખે તડકામાં, તો આની અંદરથી એક પણ વોટર મોલેક્યુલ રિલીઝ ન થાય. આ તો બહાર છે ને, આને ઘડીક તમે તડકામાં મૂકી રાખો ને
એટલે આનું વજન 18 ગ્રામ ઘટી જાય. કેમ 18 ગ્રામ ઘટી જાય? તડકે મૂકી રાખો, હીટિંગ કરો એટલે આ તો વોટર વેપરમાં વયો જાય બહાર. વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન ને તો શું હોય તો બહાર ઉડી જાય. અને 1 મોલ વોટર એટલે 18 ગ્રામ. અચ્છા, આને તડકે મૂકી રાખો તો શું થાય બોલો? 36 ગ્રામ વજન ઘટી જાય. એટલે ખબર પડી કેમ આને આઇસોલેટ, આને ઓળખે કેવી રીતે હાઇડ્રેટ ને? આયન્સ વાળા કોઈ દી નો ભાગે. ઓલું આયોનાઇઝેશન હતું ને, આઇસોમેરિઝમ, આયન્સ કઈ વેપર બનીને બહાર નો નીકળી જાય. આયન્સ તો આયોનિક બોન્ડ થી કનેક્ટેડ હોય. પણ ક્રિસ્ટલાઇઝેશન વોટર છે ઈ વજન ઓછો કરીને બહાર વયો જાય. એટલે આપણને ખબર પડે. પણ આમાં અલ્ટિમેટલી કન્સેપ્ટ તો ઈ જ છે કે ભાઈ વોટર બહાર આવે ને લિગેન્ડ અંદર જાય. સો ઇટ ઇઝ સ્પેશિયલ ટાઈપ ઓફ આયોનાઇઝેશન આઇસોમર. લખો ક્યાંક. આ છે એ પેલાની જ અલગ પ્રકારની કેટેગરી છે, સ્પેશિયલ ટાઈપ ઓફ આયોનાઇઝેશન આઇસોમેરિઝમ. ઇટ ઇઝ સ્પેશિયલ ટાઈપ ઓફ આયોનાઇઝેશન આઇસોમેરિઝમ. આના કોઈ એક્ઝામ્પલ આપેલા હોય તમે જોજો. આમાં કલર આપેલો છે, મને અત્યારે યાદ નથી એટલે હું નથી લખતો. ઓકે, હલો સર, બોલો. આમાંથી સૌથી શોર્ટર વેવલેન્થ કોણ ઓબ્ઝર્વ કરે? હવે અહીંયા વોટર અને ક્લોરાઇડ આ બે જે આપેલા છે એમાંથી સ્ટ્રોંગ કોણ કહેવાય, ક્લોરાઇડ કે વોટર? તો કે વોટર. તો જેમ જેમ વોટરના મોલ્સ વધતા જાય એમ લિગેન્ડ કેવો થતો જાય? સ્ટ્રોંગ. આમાં સૌથી વધારે વોટર કેમાં છે? H2O6 માં છે ને, તો આ બરાબર. સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ નંબર જોઈ લેવાના, આવું કરવાનું. ઓકે, હવે આઇસોમેરિઝમ બાકી પેલામાં બે છે, લિંકેજ આઇસોમેરિઝમ અને પછી છે કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. બરાબર. આવતીકાલે છે એ આઇસોમેરિઝમ નો પોઈન્ટ હું પૂરો કરી દઈશ. બરાબર. આવતીકાલે બધા ટાઈપની સ્ટીરિયોમાં પણ હું અલગ અલગ વેરાયટી તમને દેખાડવાનો છું આઇસોમેરિઝમ ની અંદર. એટલે આવતીકાલે આપણે આઇસોમેરિઝમ પૂરું કરશું. પછી છે એની એપ્લિકેશન સોમવાર, મંગળવાર, બુધવારે લગભગ આ ચેપ્ટર આખું પૂરું કમ્પ્લીટ. અને ફરીથી પાછા આપણે ઓર્ગેનિક ની અંદર પ્રયાણ કરશું હાઇડ્રોકાર્બન ચેપ્ટર ની અંદર. બરાબર. હાઇડ્રોકાર્બન પછી હેલો આલ્કેન, હેલો એરિન, આલ્કોહોલ, ફિનોલ, એથર, પછી છેક ઓર્ગેનિક પૂરું થાય, લાસ્ટમાં ડીએનએફ લો. અહીં સુધી રાખીએ. કોઈને કાંઈ પૂછવું હોય તો બોલી જાઓ. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો. ઓકે, થેન્ક યુ.